પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે બીજો કોરિન્થી તેનો 6ઠ્ઠો અધ્યાય અને તેની 17મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: માટે તમે તેઓમાંથી નીકળી આવો અને અલગ થાઓ, એમ પ્રભુ કહે છે. મલિન વસ્તુને અડકો નહીં, એટલે હું તમારો અંગીકાર કરીશ. આમીન. આ પ્રભુનું વચન છે. બીજો કોરિન્થી 6ઠ્ઠો અધ્યાય 17મી કલમ. આજનો આપણો જે વિષય છે એ વિષય છે જગતથી અલગ થવું. શા માટે આપણે જગતથી અલગ થવું જોઈએ એના વિશે આજે આપણે પ્રભુના વચનોમાંથી જોવા માંગીએ છીએ. અને પ્રભુનું વચન બીજો કોરિન્થી 6ઠ્ઠો અધ્યાય 17મી કલમની જે વાત છે એ જ બાબત યશાયા 52 અને 11માં આ જ બાબતનો ઉલ્લેખ આપણે જોઈ શકીએ છીએ. પ્રેરિત પાઉલ યશાયા 52:11માંથી એ સંદર્ભ લે છે. એ જગતમાંથી તમે નીકળી આવો, એ જગતની મલિનતાઓથી તમે નીકળી આવો, દૂર થાઓ. અને જો તમે એ મલિન વસ્તુઓને, એ જગતની બાબતોમાં, જગતના વાનાઓમાં જો તમે એ અડકશો નહીં, એનાથી દૂર રહેશો, તો ઈશ્વર તમારો અંગીકાર કરશે, ઈશ્વર તમને સ્વીકારશે. આ બાબત એ પ્રેરિત પાઉલ એ કોરિન્થીની મંડળીને એ લખે છે. અને જગતથી અલગ થવું. શા માટે જગતથી આપણે અલગ થવું જોઈએ? જો એના મુખ્ય કારણો જોઈએ તો શરૂઆતથી જ આપણે જોઈએ છે યોહાનની સુવાર્તા તેના પહેલા અધ્યાયની 10મી કલમમાં કહે છે, તે જગતમાં હતો અને જગત તેનાથી ઉત્પન્ન થયું હતું, તો પણ જગતે તેને ઓળખ્યો નહીં. જગત એ ઈશ્વરથી ઉત્પન્ન થયું છે, પણ એ જગત એ ઈશ્વરથી ઉત્પન્ન થયું હોવા છતાં પણ એ જગતે એ મોકલનાર એ ખ્રિસ્તને ઓળખ્યા નહીં, ખ્રિસ્તનો અંગીકાર કર્યો નહીં. અને બીજું કારણ આપણે જોઈ શકીએ છીએ યાકૂબનો પત્ર 4થો અધ્યાય 4થી કલમ. જગતની મૈત્રી ઈશ્વર પ્રત્યે વેર છે, માટે જે કોઈ જગતનો મિત્ર થવાની ઈચ્છા રાખે છે તે ઈશ્વરનો વેરી છે. જો આપણે જગતના મિત્ર છે, જો આપણી પ્રાથમિકતા જગત અને જગતના વાનાઓ છે, તો આપણે ઈશ્વરના વેરી બનીએ છીએ. અને જો જગતથી અલગ થવું છે તો આપણે કેવી બાબતોમાં ધ્યાન આપવું જોઈએ? મુખ્યત્વે આપણી ચાલ ચલગતને આપણે થોડી વિશેષ કાળજી એ માટે રાખવી જોઈએ. અને એફએસની મંડળીને જ્યારે પ્રેરિત પાઉલ એ પત્ર લખે છે એફએસની મંડળીને, ત્યારે કેટલીક મહત્વની બાબતો એ માણસના ચાલ ચલગતને માટે પ્રેરિત પાઉલ કહે છે. એફએસી બીજો અધ્યાય 10મી કલમમાં એ કહે છે કે ઈશ્વરે અગાઉથી ઠરાવ્યું તે પ્રમાણે આપણે ચાલીએ. ઈશ્વરે જે પ્રમાણે ઠરાવ્યું છે એ પ્રમાણે ચાલીએ. ઈશ્વરના નિયમ, ઈશ્વરના આયોજન મુજબ આપણે ચાલીએ. અને એફએસી તેનો 4થો અધ્યાય 1 અને 17 કહે છે, તેડાને યોગ્ય થઈને ચાલીએ. ઈશ્વરના તેડાને યોગ્ય થઈને ચાલીએ. અને 17મી કલમમાં કહે છે કે હવેથી તમે ન ચાલો, મનની ભ્રમણામાં જે રીતે લોકો ચાલે છે, તમે હવેથી એ રીતે તમે ન ચાલો. અને એફએસી 5 તેનો 5મો અધ્યાય 2 અને 8મી કલમમાં કહે છે પ્રેમમાં ચાલો. અને 8મી કલમમાં એ કહે છે પ્રકાશના સંતાનોને ઘટે તેમ ચાલો. આપણી ચાલ ચલગત આ પ્રમાણે ઈશ્વરના ઈચ્છા આયોજનો મુજબ, ઈશ્વરના વચનો મુજબ પ્રકાશમાં ચાલવાનું છે, પ્રેમમાં ચાલવાનું છે. એ બધી બાબતો આપણને જગતથી એ અલગ પાડે છે, અલગ કરે છે. અને એફએસી 4 અને 5મા અધ્યાયમાં આપણે જોઈએ છે કે પ્રેરિત પાઉલ એ પ્રમાણે ચાલવાનું કહે છે કે જેથી આપણે અલગ જણાઈ શકીએ. શા માટે જગતથી અલગ થવું જોઈએ? એ જરૂરી છે. શા માટે? કારણ છે જગત એ ક્યારેય નમ્ર બની શકતું નથી, કારણ કે દરેક વ્યક્તિ એ પોતાના હક માટે એ હંમેશા એ લડી રહ્યો છે. જગત એ ક્યારેય એકતામાં આવી શકતું નથી, કારણ કે તે ભેદભાવોને, પક્ષાપક્ષીને જગત એ ઉત્તેજન આપે છે. જગતથી દૂર થવું જોઈએ, કારણ કે જગત એ ક્યારેય પ્રેમ કરી શકતું નથી, કારણ કે એ પ્રેમનો પર્યાય પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને નકારે છે. અને જગતની પાસે વાસ્તવિક પ્રેમનો કોઈ સ્ત્રોત નથી. માટે આપણે જગતથી અલગ થવું જોઈએ, કારણ કે જગત પ્રેમ કરી શકતું નથી. અને જગત પ્રકાશને જાણી શકતું નથી, કારણ કે તે અંધકારના અધિકારમાં જ એ જગત હંમેશા રહે છે. જગતથી અલગ રહેવું એ આપણી ખ્રિસ્તી વિશ્વાસી સાક્ષી માટે બહુ મહત્વની બાબત છે. તે ક્યારેય એ અવરોધરૂપ બનતી નથી. જ્યારે અન્ય લોકો આપણને બાઇબલના વચનોનું, પવિત્ર શાસ્ત્ર, ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરતા જ્યારે આપણને જુએ
અને વચન મુજબ આપણને ચાલતા, વચન મુજબ આપણને જીવતા જુએ, ત્યારે તેઓ જોશે કે તમે તેમના જેવા નથી, તમે જગતના બાકીના લોકો જેવા તમે નથી. અને આ તફાવતથી આપણને આપણા ઉદ્ધારક તારણહાર ઈસુ ખ્રિસ્ત વિશે કહેવાની તક એ બાબત આપણને પૂરી પાડશે. ક્યારે? કે જ્યારે આપણે જગતથી અલગ થઈએ છીએ ત્યારે. અને પ્રભુ ઈસુએ કહ્યું, તમે જગતનું અજવાળું છો. માથી 5મો અધ્યાય 16મી કલમ. તમે જગતનું અજવાળું છો અને તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારી સારી કરણીઓ જોઈને આકાશમાંના તમારા પિતાની સ્તુતિ કરે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે માથી 5 અને 16, તમારું અજવાળું જગતની સમક્ષ, લોકોની સમક્ષ એવું પ્રકાશવા દો કે તમારી સારી કરણીઓ જોઈને આકાશમાંના પિતાની, ઈશ્વરની સ્તુતિ કરે. માટે જગતથી અલગ થવાનું છે, કારણ કે એ ઈશ્વરની આજ્ઞા છે. જગતથી દૂર થવાનું છે, કારણ કે જગતે ક્યારેય એ મોકલનારનો, ખ્રિસ્તનો સ્વીકાર ક્યારેય કર્યો નથી. જગતથી અલગ થવાનું છે, કારણ કે જગતની મૈત્રી એટલે ઈશ્વર પરનું વેર છે. અને આપણે ખ્રિસ્તના પ્રકાશમાં, ખ્રિસ્તના પ્રેમમાં ચાલવાનું છે. અને એ રીતે આપણે જગતથી અલગ થઈ શકીએ છીએ. અને આપણે ઈશ્વરના વચનોમાં, ખ્રિસ્તના પ્રકાશમાં ચાલીએ અને બીજાઓને પણ એ ખ્રિસ્તના પ્રકાશ તરફ આપણે આકર્ષિત કરીએ. ગોડ બ્લેસ યુ.